બપોરે 1:30 વાગ્યાનો એ સમય હતો। બધાને ખૂબ ભૂખ લાગી હતી। ડૉક્ટરો પોતાના લંચ માટે પોતાના મેસ પર પહોંચ્યા। મેસ પર પહોંચતાની સાથે જ એમના થાળીમાં ખાવાનું પીરસાયું, જમવાનું પીરસાયું। મગ, રોટલી, ભાત અને બધું જ વસ્તુઓ પીરસાતી હતી। બધા જમી રહ્યા હતા અને અચાનક ઉપરથી એક પ્લેન આવી અને એમની મેસમાં ઘૂસી ગયું। એના પછી જ અફરાતફરી થઈ। એ જમવાની જે પ્લેટો છે જે ભરેલી હતી એ ત્યાંની ત્યાં પડી રહી। બધું જ કોલેપ્સ થઈ ગયું, બધું જ તૂટી ગયું અને પછી બધા એકબીજાના હાથ પકડી એકબીજાને તેડી ઉંચકી અને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। એ દિવસે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે મેસમાં શું થયું હતું, કારણ કે મોટાભાગના લોકો એ ત્યાં હતા। ત્યાંથી આવતી સ્ટોરીઝ ખૂબ ભયાનક હતી કે ત્યાં જમવા બનાવવા જતી મહિલાઓ, ત્યાં જમવા બનાવવા જતી મહિલાઓના બાળકો એ બધા જ ત્યાં હતા। અચાનકથી થયેલા એ બ્લાસ્ટમાં, અચાનકથી એ પ્લેન ક્રેશમાં એ બધા પણ મરી ગયા। સંભવિત રીતના એ છેલ્લો વિડીયો છે એવું લાગી રહ્યું છે, જેમાં એ યુવાનો એકબીજાને ઉંચકી તેડી અને ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે, એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જ્યારે ગઈકાલે હું ગ્રાઉન્ડ ઝીરો પર હતી, એ ડૉક્ટરો જે હોસ્ટેલમાં રહેતા હતા એ લોકો સાથે પણ ઘણી બધી વાતો કરી। એ લોકોનું કહેવું હતું કે સ્થિતિ એટલી ભયાનક હતી, અચાનકથી આગ લાગવા લાગી અને અમારા હાથમાં જેનું બાળક આવ્યું, જે સામાન આવ્યો, જે માણસને બચાવી શક્યા એને બચાવવાનો પ્રયાસ કર્યો। એક છોકરો ત્યાંથી ઉપરથી પડ્યો, એનો પગ ભાંગ્યો, એની સ્થિતિ પણ ગંભીર છે। એવા અનેક લોકો છે જેણે પરિસ્થિતિમાં બીજા લોકોને બચાવવાનો પણ પ્રયાસ કર્યો છે। અમે રાત્રે જ્યારે ઘટના બની એ રાત્રે મેસમાં ગયા હતા। ત્યાં જઈને દુઃખ સિવાય કશું જ ન થયું। આખા જ્યાં એ બધી જ પ્લેટો હતી સજાયેલી, ખાવાનું પડ્યું હતું, એ બધું ધૂળ ધાખણ થઈ ગયું હતું, એ બધી જ વસ્તુઓ તૂટી ગઈ હતી। એ આખી ઘટના, એ આખો જે ઘટના સ્થળ જે વસ્તુઓ સાથે ભરાયેલો હતો એ જોઈને ખબર પડે કે ઘટના કેટલી ભયાનક હતી। એ દુર્ઘટના સમયે જ્યારે એ લોકો જમી રહ્યા હશે, એમને ખ્યાલ પણ નહીં હોય કે એમના જીવનનો એ છેલ્લો કોળિયો હશે। એમને ખ્યાલ પણ નહીં હોય કે અચાનકથી એવી દુર્ઘટના એમના માથા પર ફરી રહી છે। એ ડૉક્ટર બનવા માટે આવેલા, એ અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવાનોને ખબર નહીં હોય કે એમની સાથે આવું કંઈક થવાનું છે। આજે સવારે જ મધ્યપ્રદેશથી એક વિડીયો સામે આવ્યો કે જેમાં એક છોકરો જે MBBS કરવા માટે અહીંયા આવ્યો હતો, BJMCમાં ભણતો હતો અને એનું મૃત્યુ થયું છે। એના પિતા રડી રહ્યા છે। અંતિમ ક્રિયા થઈ ત્યારે આખું ગામ રડી રહ્યું છે। સપનાઓ સાથે અમદાવાદમાં ડૉક્ટર બનવા માટે આવેલા એ લોકોના સપનાઓ ક્રેશ થઈ ગયા, એમની ફેમિલી ક્રેશ થઈ ગઈ અને આખી દુર્ઘટનામાં 200-250 લોકોના પરિવાર હજુ પણ એવા છે કે જેમને ખબર નથી કે એમના સ્વજનો ક્યાં છે। 200 જેટલા લોકોએ, 230 જેટલા લોકોએ DNA ટેસ્ટના રિપોર્ટ્સ માટેની રાહ જોઈ રહ્યા છે, પોતાના સેમ્પલ આપી દીધા છે, પણ એમને એમના સ્વજનો ક્યારે મળશે? એમના સ્વજનોની અંતિમ ક્રિયા એટલે બાળેલાને બાળવું કેટલું અઘરું થતું હશે એ લોકોને ખબર છે। ત્યાં એ રડતી આંખો, ત્યાં એ રડતી માં જે હજી પોતાના બાળકને શોધી રહી છે, એની પરિસ્થિતિ ચાહીને પણ આપણે નહીં સમજી શકીએ, કારણ કે આપણે એમાં છીએ નહીં, આપણી સાથે થયું નથી, આપણે પરિવારના નથી। આપણી સાથે થાય ત્યારે આપણને ખબર પડે કે કેટલી દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ એ ઘટના છે।